ઘણા બધા પેશન્ટને એવી સમસ્યા હોય કે પેટ જે છે દડાની જેમ ફૂલાઈ જતું હોય, એટલો બધો આફરો ચડે કે નીચેથી ગેસ પાસ થાય ને ઉપરથી ગેસ પાસ થાય ને એને કારણે પેટમાં ખૂબ તકલીફ થાય, સાથે સાથે વજન વધતું જતું હોય, કબજિયાત રહેતી હોય. એવા સમયમાં પાચન સુધારવાની આયુર્વેદની દવા કેટલું સરસ કામ આપે છે એના માટે આપણે જે છે એ આજે સતીશભાઈને પૂછશું અને સતીશભાઈ આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી કેટલું સારું લાગે છે એના વિશે જાણશું. જય શ્રી કૃષ્ણ સતીશભાઈ. જય શ્રી કૃષ્ણ. સતીશભાઈ, તમને શું પ્રોબ્લેમ થયો હતો? મને ગેસનો પ્રોબ્લેમ હતો. હું ખાવું અને ઊભો થાવ એટલે મને પેટ દડાની જેમ ફૂલાઈ જતું અને સતત વજનદાર લાગતું, એમ પેટ ભારે ભારે જેવું. બરોબર. એવું કેટલા વર્ષથી હતું આશરે? હું 6 થી 7 વર્ષ થયા. 6-7 વર્ષથી તમને ગેસ હતો? હા, ગેસ. બરાબર છે. તમે એના માટે ક્યારેય ક્યાંય દવા કરાવેલી હતી? હા, રેગ્યુલર ક્યાંય દવા નહીં કરાવી, પણ આપણે જેવા ગેસ નો નીકળે એવું આપણે ચૂર્ણ અને એવું બધું અલગ અલગ ઘરમેળે ટ્રાય કરેલી. તો કેવું રહેતું? એનાથી કઈ ફાયદો લાગતો? થોડોક સમય રહેતો, પાછો અતિની પરિસ્થિતિ થઈ જતી. બરાબર. હવે તમે એ કહો કે એની સાથે તમને બીજા શું શું પ્રોબ્લેમ થતા? તમારું વજન વધતું જતું કે બીજું શું શું થતું? મારું વજન સતત 3 વર્ષથી સતત વધતા અને 86 થી 87 સમથિંગ થઈ ગયું હતું. હા, કેટલું વધી ગયું હતું? 12-13 કિલો ઉપર થઈ ગયું હતું. ઓહો, 12-13 કિલો છેલ્લા 2 વર્ષમાં. બરાબર છે. અને પછી સાથે સાથે તમને ગેસ, કફ જેવું, ચિકાસ જેવું ને રહેતું હતું? હા, કફ રહેતું, ઉધરસ ઠપકા આવે જેમ આપણે એવી રીતે એમ ઉધરસ થોડું રહેતું. બરાબર છે. અને એલર્જીની બીજી કોઈ સમસ્યા રહેતી? પેલા ફૂડ એલર્જી જેવું થઈ ગયું હતું વજન વધવાના કારણે. તે ખંજવાળા શરીરમાં સિરસ આપણે નીકળે ને, સિરસ નીકળતું હોય. બરાબર. પછી તમે મને એ કહો સતીશભાઈ કે આના માટે આપણી અહીંયા સારવાર આની થાય છે ને તમને ખબર કઈ રીતે પડી? ફેસબુકના માધ્યમથી વિડીયો જોયો હતો મેં એમનો, સાહેબનો, અને પછી હું અહીંયા આવ્યો. જેવી રીતે વિડીયોમાં બધા પેશન્ટને સારું થતું, એને પંચકર્મ સારવારથી સારું લાગતું, તમને એટલો જ સારો અનુભવ થયો? હા, એટલો 100% જેટલો. પેલા કરતા કેવું સારું લાગે? 100% જેવું અત્યારે. બરાબર છે. તમને પેલા પાચન કોઈ પણ ખોરાક ખાતા તો કેવું લાગતું ને હવે કેવો ખોરાક ખાઈ શકો? પેલા હું ખાતો એટલે પેટ દડા જેવું ફૂલાઈ જતું અને ભારે ભારે જેવું લાગતું અને એમ થતું વધારે નથી ખાવું. હવે ભૂખે ઉઘડી છે અને ખાવું એ બધું પાચન થઈ જાય 100%, અને ગેસ સેજ પણ નથી રહેતો હવે. એટલે હવે તમે જેમ પેલા એમ કહેતા કે ઘરનું સાદું ના ખાઈ શકતા પેલા તમે? હા, ઘરનું ખાવ તો થઈ જ જતું, ગેસ તો પેટ તો ફૂલાઈ જ જતો મારો. બરાબર. હવે નથી ફૂલાતો. હવે આમ બધું સામાન્ય જમી શકો? સામાન્ય બધું જમી. બરાબર છે. એટલા લાંબા સમય તમે જે પરેશાન હતા ને આપણી દવા કેટલા મહિના થઈ? આપણે 1.5 મહિનો થયો. બરાબર. 1.5 મહિનો દવાથી ને આપણી પંચકર્મ સારવારથી 2 વખત. જી. કેટલું સારું લાગે? 100%. એમને. અને હવે જે દવા તમે પેલા કાંઈ પણ જેમ કે ચૂરણ ને બધું લેતા ને તકલીફ રહેતી, એની બદલે હવે આપણી દવાથી પાચન કેટલું સુધરી ગયું? 100%. એકદમ સરસ લાગે, પેટ સાફ થઈ જાય છે. બરાબર છે. તો સતીશભાઈ, તમારા જેવા પેશન્ટ હશે કે જેને વર્ષોથી આફરાની તકલીફ હશે, પેટમાં આફરો ચડી જતો હશે, શું કહેશો તમે એને? હું કહીશ ચોક્કસ એકવાર સાહેબ પાસે મુલાકાત લ્યો અને સારવાર મેળવો, 100% તમને રાહત મળશે. તમને જે આપણી પંચકર્મ સારવારથી કેટલું સારું લાગ્યું? સારું, 100%. બરાબર ને? જે આફરો સતત રહેતો હતો એ હવે નથી રહેતો. એકવાર હજી દવા 1.5 મહિનો થયો તે પછી એકવાર નથી જ આફરો ચડ્યો. બરાબર ને? અને જે તમને પહેલાથી જે છે એવું થતું કે વધુ સમય બેસી રહ્યો તો પગમાં ખાલી ચડે અને થાક લાગતા, એ બધું અત્યારે ઓછું થઈ ગયું? હા, એવું હજી એકવાર નથી થયું. તે પછી બેસવું એટલે પગના ખાલી ચડી જતો, હવે નથી થતું. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે ખરેખર જે સતીશભાઈના કેસમાં મારે તમને કહેવાની વસ્તુ એ છે કે પેટમાં આફરો ચડવો એટલે આયુર્વેદમાં એને આધમાન નામનો રોગ કહેવાય કે પેટ એકદમ ફૂલાઈ જાય, પેટ ભારે લાગે, પેટ સાફ ન થાય, પેટમાં સતત કોઈ પણ ખોરાક ખાવ એટલે પચે નહીં. હકીકતમાં આ વસ્તુ પાચન શક્તિની ખામીને કારણે, અગ્નિ મંદ પડવાને કારણે, ખોરાક ન પચે એને કારણે આ પ્રોબ્લેમ થતો હોય. અને આ પ્રોબ્લેમ એટલો બધો ભયંકર હોય કે ઘણી વખતે પેશન્ટને પેટ એટલું બધું વધારે ફૂલાઈ જતું હોય કે ધબકારા વધી જાય કે બેચેની પણ થવા માંડતી હોય.
આયુર્વેદમાં આના માટે એકમાત્ર ઉપાય કીધું છે બસ્તી ચિકિત્સા, જે આપણે તમને કરાવી. બસ્તીથી કેટલું સારું લાગતું? 100%. વાયુ છૂટવાનું સારું થઈ જાય ને? હા, હવે વાયુ એટલું ઉત્પન્ન ન થતું, હા. પણ થાય છે એ ક્લિયર પાસ થઈ જાય, બરાબર ને? એટલે ખરેખર આયુર્વેદની બસ્તી સારવાર જ આના માટે શ્રેષ્ઠ છે. સતીશભાઈ, તમારો જે આ વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે. આપણે આ વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? ચોક્કસ મૂકી શકાય, બીજા લોકોને પ્રેરણા મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.